ચોખા ખાવાનો આનંદ હોય. અહીંયા એક ગ્રુપ હોય કે જે ચોખા ખાતા ખાતા ખબર ના પડે બાપજીને એ રીતે આરતીમાં આવે. અમુક લોકો નહીં ધોઈને ભજનનો આનંદ લે અને ભક્તિ સભા ડિબેટ ગોષ્ઠીનો આનંદ. તો છાત્રાલયમાં છે ને ભક્તિનો આનંદ છે. આવી ભક્તિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 13/1/17 દિવસે એક વાત કરી. અમદાવાદની અંદર સ્વામીએ કીધું કે વિદ્યાનગર છાત્રાલય બન્યું પછી મને ઈર્ષ્યા આવી. બાપા કહે છે મહંત સ્વામી મહારાજ કે આપણે સારું રહી ગયા એટલે આનંદ લૂંટવાના રહી ગયા એમ મહંત સ્વામી પોતે કહે છે કે આ લોકો બધા મજા માણે એટલે કે આ બધા છાત્રાલયના છોકરાઓ જે ભક્તિ કરે છે, ભોજનનો આનંદ લે છે અને ભણતરનો આનંદ કરે છે. સ્વામી કહે છે અમદાવાદમાં 13/1/17 કે ખરેખર આ છાત્રાલયમાં ભણવું ને એ તો મુક્તોનું જ કામ, સાધારણનું કામ નહીં.